પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 1/6/2020ના રોજ ત્યાં નૈનપુરમાં બિરાજમાન હતા અને સવારે સ્વામી બાપા સ્નાનાદિ ક્રિયા કરવા જાય ત્યારે શૌચવિધિ પછી આમ હસ્ત પ્રક્ષાલન હાથ ધોતા હતા. તે વખતે અચાનક એમના સેવક સંતને કે યોગી બાપા સાથે હું કંપાલામાં હતો ત્યારે યોગી બાપાને હાથમાં વાગેલું, છતાં પણ યોગી બાપા આવી રીતે નાવા જાય ત્યારે હાથ ધોવે તો એક બાજુ એમનો હાથ લે અને બીજો હાથ મહંત સ્વામી મહારાજનો અને પછી આમ ઘસે. આવી સ્મૃતિ કરી. એટલે સેવકે કહ્યું કે સ્વામી તે વખતે તો તમે પાર્ષદમાં હતા ને? સ્વામી કે હા, 59ની સાલમાં. તો જો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને કેવું જોવા મળે છે કે હાલતા ચાલતા સહેજે સહેજે પણ કોઈ પણ ક્રિયા કરતા કરતા પોતાના ગુરુની સ્મૃતિ કરી લે. પ્રમુખ સાહેબ મહારાજ જુઓ, પ્રમુખ સાહેબ મહારાજ તમારા બધામાં રહ્યા છે એટલે આ બધા હરિભક્તો બધાએ જોવું જોઈએ તમને. તમારે યોગી બાપા છે, પ્રમુખ સાહેબ મહારાજ છે, કિડ્સ નહીં, યુ આર નોટ કિડ્સ, યુ આર યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ.
એટીટ્યુડ તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને બિયોન્ડ યોર વર્ડ્સ, બિયોન્ડ યોર લેંગ્વેજ, બિયોન્ડ યોર ફેશિયલ એક્સપ્રેશન્સ, બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન. હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ, એટીટ્યુડ ચોખ્ખો હોવો જોઈએ, તો મોટું કામ થશે. એટીટ્યુડ ચોખ્ખો હોય ને તમારે આવડતની જરૂર નહીં પડે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારી પાસે નોલેજ ઓછું હશે, રિસોર્સિસ ઓછા હશે ને તો પણ તમારું ધાર્યા બારનું પરિણામ તમે લાવી શકશો. અહીંથી પ્યોર રહેજો. કોઈને છેતરવાની વાત, કોઈનું ખોટું કરવાની વાત, કોઈને લઈ લેવાની વાત એ ક્યારેય વિચારવી જ નહીં. મારા ભાગ્યમાં હશે, મારી મહેનતથી, મારા પ્રારબ્ધથી મને મળશે એમ હું રાજી છું. એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ, એટીટ્યુડ છે. બહુ જ સાચી અને હકીકત વાત છે કે આ 70-80 વર્ષનું આપણું જીવન છે. 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ જીવન જીવતા આપણને આવડે તો એવરી મોમેન્ટ ઇઝ અ સેલિબ્રેશન. અને જો જીવન જીવતા ના આવડ્યું તો એવરી મોમેન્ટ ઇઝ અ ફ્યુનરલ. જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે. કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ. એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે. મર્ડર્સ થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી. પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ, આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં.
પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા, પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એ કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. તમે અહમ ઓછો કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાએથી આવશે. આ મર્સિડીઝ એસયુવી બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી. તો રોલ આઉટ કરતી તો ખબર પડી કે આ બીમ થોડો નીચે છે, એટલે બીમ તો એની જગ્યા છે પણ કે ગાડી થોડી ઊંચી છે, તો ગાડી બહાર નહોતી નીકળતી. 4, 5, 10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું કે બીમ તોડવો પડશે, કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટ કીપર દૂર ઉભા હતા ને એને આવીને નજીક કીધું સર બીમ તોડાય નહીં. તો 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર, બીમ ના તોડે કઈ રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢી નાખો, ગાડી બહાર નીકળી જશે. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. અને 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડી એ રીતે બહાર કાઢી, બહાર આવીને હવા ભરી દેશું, બીજું શું.